અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થઈ ગયો છે. અરે મફત આ એકે ઝાડ બાળ કાપ્યું કે નહીં કે મફતનો પરસેવો જ પડ્યા કરે છે? લે કર વાત. હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે સેટ લઈ લ્યો, આ જંગલ બહુ સારું છે. અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને. આ ચોથું માટલું ભરાણું. એ તો જેવા જેના ભાગ. આવો એ વાત સાચી. કર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા. તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા આ બેઠો એ ડાળ કાં કાપે? અરે ભાઈ ઈ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ, આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાઠું ભાંગશે. અરે પણ તું ક્યાં હેલ્યો? આ નવું જંગલ પારખે આવ્યો ને એની શેઠને જાણ કરવા. તો હવે હું જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને 3 માટલા ભરી દીધા. આ ચોથું માટલું ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. અરે કાકડી લે જા હાર્યો દડો લે જા કાકડી. અરે ચાલો તર ચાલો બેનબા, સાચવીને ઉતરજો. આ બે અપસરા જેવી છોડ્યું કોણ? આ ગામની નથી લાગતી, કોક નવ્યું લાગે. કાંઈ વાંધો નહીં. સંભાળો બેનબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચ્યા હતા? લે આ બે જણીઓ તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેસી જા, સમજી ને? અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવતે, સમજીને? ખ્યાલ તો એ બગીમાં બેસજે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં, હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતરતી નહીં. ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી? અરે નથી માનતી? મૂંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે. આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી? આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી આને હજી કરવાની જરૂર નથી, આપણે ચાલતા જઈશું. એમ કઈ હાલીને દોડો જવાય? આ ટાઢે કે તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા? તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે આ હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે એ કાકડીબાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો એ નારી જાતિ છે અને તું નારી જાતિ છો. ફરક ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર.
હા બહુ ને હા ઉતાર ઉતાર હા ચાલ ટેડી ઓ કઈ ઉતામરા અરે રે છડી પડી ગઈ અરે દઈ દ્યો એનું દાંતણ પાછું સડકો એમાં મફત ટાઈઢક કરત હજી એ રોકાઈ જાવ ને અરે ભાઈ કી અને આજે અમે જંગલમાં શિકાર કરવા જવાના છીએ અરે પણ આ જંગલ બહુ ખતરનાક છે અને આમ એકલા જશો તો ક્યાંક ફસાઈ જશો અરે ફૈબા જ્યાં વિક્રમ સાથે હોય ત્યાં ચિંતા ના હોય અને હું કઈ પહેલી વાર થોડો શિકાર પર જઈ રહ્યો છું અરે મેં તો કેટલા શિકાર રહેવા દે પણ આમ અજાણ્યા જંગલમાં કોઈ ભોમિયાને હારે લીધા વિના ન જવાય અરે પણ હું છું ને અરે મફતના ભાવમાં આ ભમ્યા વગરનો ભોમિયો તમને મળતો હોય તો વાંધો શું છે અને ગંગામાં હું કેટલાય વખતથી જંગલમાં શિકાર કરવા ગયો જ નથી તું હા હું જ્યારે નવરો હોઉં છું ને ત્યારે અવારનવાર જંગલમાં વાઘો મારવા જાઉં છું શું વાત કરે છે અરે શું સાંભળો છો ચક્રમભાઈ હે? નહીં વિક્રમભાઈ અરે હું વાઘ મારવા આવું છું ઈ બીકે તો કેટલાય વાઘો પોતાની બખોયલું બદલી નાખે છે એ ડફોડ વાઘ ને બખોલ ન હોય બોળ હોય કા ગુફા હોય હા પણ ઈ તો મોટા વાઘ હોય ને એને બોળ કે ગુફા હોય બાકી નાના વાઘ તો બિચારા બખોલમાં જ રહેતા હોય ને અને મોટો વાઘ તો મેં એકે રહેવા જ નથી દીધો હવે તો બિચારા નાના બચોલિયા બચ્યા છે તે મારી બીકે બખોયલું બદલ્યા જ કરે છે હવે છે ને હવે બસ કર તારા બણગા અને જો હા. બહુ ઊંડા જંગલમાં નહીં લઈ જતો તો ઊંડા જંગલમાં ક્યાંથી લઈ જાઉં ગંગામાં અરે ઊંડા જંગલમાં તો બહુ ગરમી થાય ત્યાં કઈ ટાઢક ન હોય અરે હા ટાઢી હા કેસરબેન ભાત તો બંધાઈ ગયું હોય તો ચાલ જલ્દી એ આવી ચાલ વિક્રમ ચાલો અરે ટાઢક જરા જલ્દી ત્યાં ક્યાં જાય છે આમ જા આ જરા ટાઢક ને બોલાવી લઉં એ ટાઢક આવી જશે તું જા પણ તમે એને મોકલજો હો ગંગામાં તમને ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળશે તું જાય તારી છે કે વેલી આવજે હો બળતાને નહીં તો. ટાઢું કરજે પછી ત્યાં એક બાજુથી એક વાઘે મારી માથે છલાંગ મારી એ વાઘ નહીં પણ મીંદડી હશે નાના ચક્રમ હે? નહીં વિક્રમસિંહ એ આમ તો વાઘ જ હતો પણ ઠીંગણો હતો અને કંઈક મને જોઈને મીંદડી જેવો થઈ ગયો હતો અને મેં શું કર્યું ખબર છે અરે ઈ વાઘનો કાન પકડીને અને મેં કૂવામાં નાખી દીધો હવે બાળાને તરતા આવડતું હતું એટલે ડૂબ્યો તો નહીં પણ જાજી વાર પાણીમાં પડ્યો રહ્યો ને એટલે એને શરદી થઈ ગઈ અને વાઘની જાતમાં વૈદ તો નથી એટલે પછી ઈ શરદીમાં મરી ગયો હે બકવાસ બંધ કર હવે તારો મને જે સિંહ સામો મળ્યો તો ને ઈ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હોત હા પછી શું થયું પછી એ સિંહે મારી ઉપર છલાંગ મારી છલાંગ મારી કઈ બીજું શું મારે અને પછી મેં એ સિંહના 2 પગ ઝાલી લીધા આ ઈ તમે હારું કર્યું હો આમે હાલીને તમે નહીતર ઈ સિંહ છે ને પંજો મારીને તમને એના પગ પકડાવત હવે જા મારું નામ પણ વિક્રમ છે વિક્રમ મેં કઈક ધરખમોને ધૂળ ચાટતા કરી દીધા છે ચક્રમસિંહ શું કીધું નહીં વિક્રમસિંહ આવું બધું સપનામાં થાય સપનામાં આપણને એમ લાગે કે સિંહનો પગ પકડ્યો છે પણ હોય ખાટલાનો પાયો આવું મને એકવાર થયું હતું મેં સપનામાં છે ને તે હાથીનો પગ પકડી લીધો હતો મૂર્ખો છે. અરે આ તો ઘાટું જંગલ આવી ગયું હવે આપણે અહીં ઘોડાગાડી છોડી દેવી જોઈએ અરે ભાઈ ગાડીવાળા ભાઈ કોચવાન ભાઈ ગાડી ઊભી રાખો આ ગાડી લઈને આપણે ઘાટા જંગલમાં જાશું ને તો ઘોડાના ડાબલાના અવાજ સાંભળીને શિકાર ભાગી જશે પછી આપણે કોનો શિકાર કરશું અંદરો અંદર હવે ઉતરો લ્યો ઓ ટાટીભાઈ હળવા ડગલા દેજો આ જંગલના મામલા છે ને એટલે ઓહ, વાહ ગરમ ભડકા જેવા છે આ ટાઢું માટલું ઉતરું એટલે હવે આપણે આ જંગલમાં આવ્યા છીએ ને તો એવો શિકાર કરવો જોઈએ એવું જાનવર મારવું જોઈએ કે આખા જંગલને યાદ રહી જાય પણ એવું તે શું મારું અરે માખીઓ હા અરે 25-30 માખીઓ એવી મારી નાખીને શહેરમાં લઈ જાય કે લોકોને લાગે અરે આ જંગલને લાગે કે શું શિકારીઓ
ખાસ માન આવે તો શિકાર કરવાનું છે. વળી પાછો તું આવ્યો. હવે તો તને મારીને ગધેડો બનાવી દે. ખેંચો ખેંચો ને ખેંચો આ ખેંચો જોયો ને ચમત્કાર. આ જોયો ને એ 3 મુક્કા માર્યા એમાં જંગલી ગધેડો થઈ ગયો. ઓહો, અને એટલી વારમાં તને બચવી થઈ ગઈ. ઓલા ચંદન ને જરાક વાગ્યું છે તે આખું ગામ જોવા ભેગું થઈ ગયું હશે. અને હું ધીંગાણામાં અને માર ખાઈ ને અધમુઓ થઈ ગયો છું. મારું આખું દિલ દુખે છે તોય કોઈ મારા હમુય જોતું. અરે રે, મારે તો ઉપર આબ નીચે ધરતી, નહીં કોઈ હું તો રહ્યો મફત. મારે નહીં કાનો, નહીં માતર, મારે નહીં ઠંડક ટાઈડક. આ જમણા હાથને જસ અને હાથે ગોટા ચેક કરું છું. ઓય 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 લાવો ને હું ગોટા શેક કરી દઉં. ઓહો, ટાઈડક બાઈ, તમે ગોટા ચેક કરી દેજો. હવે મને એમ લાગે છે કે જે લ્યો આ ગોટો લ્યો. કરો ગોટા ચેક શીખો. ઓહો, ટાઈડક ગૌરી, તમારું નામ ટાઢું પણ તમારા હાથમાંનો ગોટો તો ઊનો ભડકા જેવો છે. લ્યો ઊંચી કરીને ગોટો ચેક કરો. લ્યો ઢીલી કરી દઉં. ગોટા શેક તમે કરો તમારે. ટાઈડક ગૌરી, આ તમે આમ ગોટા ચેક કરતા રહ્યો ને તો હું કઈક ધીંગાણા ખેલી નાખું. હો, ધીંગાણા ખેલો. હા, ઈ બાને તમે ગોટા ચેક કરવા તો આવો ને. ક્યાં તમે ટાઈડક ગૌરી અને ક્યાં ઓઈલી ઠંડક ગૌરી. ઠંડક? હા, આ ઠંડક કોણ છે? અરે એની હારે મારી નાનપણમાં હગાઈ થઈ છે. પણ તમે જો આવો ગોટા શેક કરો ને, જો ઈ ગોટા શેક મને ફાવી ગયો ને, અરે તો ઈ ઠંડક હારેની હગાઈ હું તોડી નાખું. તારે સગાઈ તોડવી છે કા? ગંજીમાંથી ગોટો અરે પારકા ભેડાને ગોટા શેક કરતા તને શરમ નથી આવતી? અરે બિચારાનો વાહો દુખે છે એટલે ગોટા શેક તો કરવો જ જોઈએ ને. આ કેવો સારો માણસ છે. અલ્યા એ સગાઈ મારી સાથે કરી અને ગોટા શેક આની પાસે કરાવે છે કા? અરે હું તો રહ્યો મફત, પછી ટાઈડક ગૌરી કરે કે ઠંડક ગૌરી. મફત ટાઈડક થાય, શું ફેર પડે? એમ ફરક નથી પડતો કા? અરે લાવ ગોટો મારી પાસે, હું શેક કરીશ. અરે જા, શેક કરો તો પહેલા આવું હતું ને. જા, નથી દેતી ગોટો. હવે લાવ ગોટો મારી પાસે, નહીં તો હું તારો ટોટો પીસી નાખીશ. લાવ. હવે આગી રહે ને તો હું તારો ગોટો વાળી રાખીશ. છોડ, હવે કહી દઉં છું છોડ. અરે ગૌરી, ગોટા વાતો તમે મારો ગોટો તોડી નાખો. અરે રે, ગંજી તોડી નાખી. ઠંડક. આ તો બે ગૌરીઓ ગોટો લઈને ગંજીમાં કરી ગઈ અને મારી વાહે ચૂંદડીનો જોટો. મફત તારો ગોટા શેકતો ના ઠંડક ગૌરીએ કહ્યો એના ટાઈડક ગૌરી મફત કો કાના માતર વગરનો રહ્યો. હવે તારા હાથે જ ગોચેક કરી લે અને જમણા હાથને જસ દઈ દે. જય ઠંડક ગૌરી, જય ટાઈડક ગૌરી. ટાઢીબાઈ તો નહીં. એની તમને કેવી રીતે ખબર પડી કે અને તમને તો ખબર છે શું? હું રહ્યો મફત અને મફત ને ટાઢક થાય કે આટલું બધું પડ્યું છે નાની ઉંમરમાં. અરે તો અમારા કેસરા છે ને એમ કે આ લઈ આવો, પેલું લઈ આવો, લઈ આવો, એટલે અમારે હું તો પડે જ ને. સાચી વાત છે. આમ જોઈને આખી વંચા વળી કહી દઉં. મારા રોયા. આ કોની વંશાવળી લઈને બેઠો છે? હા, આ ટાઢીબાઈ ની. આહાહાહા. નાનપણમાં સગાઈ થઈ આ ઠંડક ગૌરી સાથે અને વંશાવળી વાંચે છે આ તાઢીની. તે મારે તો ટાઢીબાઈ હોય કે ઠંડક ગૌરી વંશાવળી જ વાંચવી રહી ને. અને ભલે ને આપણી નાનપણમાં હગાઈ થઈ હોય પણ તારો ભાઈ સિદ્ધપુર જઈને તારી માનું હરાવે નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરું. તારી માં રોજ મને સપનામાં આવીને કહે છે કે બેટા મફત મારું હરાવે નહીં ત્યાં સુધી પરણતો નહીં.
અને હવે હું જુવાન થયા પછી મારે મારા જોગું કંઈક ગોતવું રહ્યું ને, અને હું તો રહ્યો મફત. મારે મફત ઠંડક હોય કે મફત ટાઈટક હોય, બાયડીથી જ કામ. મારા રોયા, મારા જીવતાજી, તું બીજી સાથે લગ્ન કરશે? અરે, આ મારે છે શું કામ? હા, આલે એણે મારું વજન ઉપાડી લીધો. ખચોડો. બિચારા કેવા સારા માણસ છે. છું જ. હારા માણસ છે ને એટલે જ મારી એની હારે સગાઈ થઈ છે ને તું પાછી એને બગાડે છે. હવે બગાડતી નથી પણ સુધારી રહી છું. હા. અને જો હું ધારું ને તો તારી સગાઈ તોડાવી નાખું. હા હા. તું મારી સગાઈ તોડાવી નાખશે? હા. અરે એ પહેલા તો હું તને પડી. અરે, બે ગોળીઓ તું એ ક્યાં પડી? એક ભાઈ હાટું બે બાયડી. અરે કહું છું બાજોમાં. અરે બે જણિયું બાજોડ્યું બાજોમાં કહું છું. ઓહો, એ ઓઢણા ઉડ્યા. ઓહો હો હો. હું તો આમ આખીએ નદી ફેંદી આવ્યો પણ ક્યાંય તમે ન જડ્યા. લે, તમે તો અહીં લુગડા ધુઓ છો ને. હું કહું છું આ રાધાના લગ્ન થઈ ગયા હા. અને કેશવચંદન ના કાલ લગ્ન થઈ જશે હા. ને તું આમ ક્યાં સુધી વાંઢી વાંઢી. હવે વાંઢા તો મારે નથી રહેવું. હા. પણ શું કરું? હા. નાનપણમાં તારી સગાઈ તો થઈ ગઈ છે. અરે ભાઈ, મારી તો હગાઈ જ થઈ છે, કઈ લગ્ન થોડા થઈ ગયા છે. અને ઈ હગાઈ તો જ્યારે હું ચોયણોય નહોતો પહેરતો ને ત્યારે થઈ છે. અને ઈ હગાઈ કરનારા હગાવાલા હંધાય ગુજરી ગયા, મરી ગયા. હવે રહ્યો છે મારો એકનો એક હાળો. ઈ છે હાવ લોભિયો. ઈ એની માનું હરાવણું કરતો નથી અને જ્યાં સુધી હરાવણું કરશે નહીં ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. અને જો તું કેતી હો ને, શું? દગીને હા પાડતી હો ને, તો ઈ હરાવણા વગરની હગાઈ હમણાં ને હમણાં તોડી નાખું. મારા રોયા, શું બોલ્યો? તારે સગાઈ તોડી નાખી છે? હા, અરે પણ એ બિચારો શું કરે? હા. અહીં પાણીમાં મને પૂછવા આવ્યો. તઈ પછી હવે પાણીમાં પૂછવા વાળીને તું મૂંગી મર ને, નહીં તો હું તારું જ પાણી ઉતારીશ. આજે હું તારું પાણી ઉતારી નાખ્યું ને. અરે બાંધોડીના પેટીઓ બાંધોમાં સમજે છે મને. ઓહો, મારી આજે તારી ભલે કરી નાખી. ઢાઈ ઢકે ગઈ. આ પાણી ઊનું ઊનું થઈ ગયું. અરે ઈ પેટા જેવી મરી જાય કહું છું, તો મૂકી દે વિખોડિયા બળીમાં.